दिल की कोमल तीन पर राको नरम कदम एती से जब बिछावी दऊं मेरे पिया जी मेरे वाला जी जुदे करो जिनादम जुदे करो जिनादम जुदे न कीजियो मेरे प्रीतम जी मेरे वाला जी मेरे श्यामा जी जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की श्री कृष्ण कन्हैया लाल की जय श्री सद्गुरु महाराज की जय श्री सुंदर साथ की। प्रणाम जी सर्व सुंदर साथ ने छोटा कयामत नामा प्रकरण नंबर 1 चौपाई नंबर 75 આપણે આવ્યા છીએ। જીનો ખુલી હકીકત મારફત सो सहना विचुआखी ना और हक इलम खोल्या आखरी ए बिच असल अरसतन। जीनो खुली हकीकत मार्फत हकीकत जे ब्रह्म सृष्टि हसे ए हकीकत अने मार्फतનું જ્ઞાન લઈને જશે। चार प्रकारनी बंदगी बतावी शरीयत तरीकत हकीकत ने मार्फत। तो शरीयत छे तरीकत छे ये आम खलक ईश्वरी सृष्टि छे हकीकतનું જ્ઞાન લઈને જશે અને જે બ્રહ્મ સૃષ્ટિ છે હકીકત અને માર્ફતનું જ્ઞાન છે। અહીંયા આગળ શું કહે કે જીનો ખુલી હકીકત મારફત હકીકતનું જ્ઞાન જાગૃત બુદ્ધિ અને નિજ બુદ્ધ બંને પાતાળથી પરમધામ સુધીનું અને રંગમોહનની અંદર જે ગેપ વાત છે રાજ્ય સામાજી ને રૂહો વચ્ચેની આપણા બેડરૂમની વાતો છે એ બધી જ વાત ખુલી તો એ લેશે કોણ એની સમજ કોને પડશે। સો સહેના વિછુઆખીન અને આ જો સમજ પડી આપણને આ મારફતની આપણને સમજ પડી તો વિરહ કેમનો સહન કેવી રીતે સહન કરી શકીએ એ વિરહ આપણે કેવી રીતે સહન કરી શકીએ। આપણા ધણીનો વિરહ જો આપણા ધણીની યાદ બધી વાતો યાદ આવી જાય એમની સાથેની બધી લીલાઓ યાદ આવી જાય તો પછી એ વિરહ આપણે કેવી રીતે સહન કરી શકીએ। और हक इलम खोल्या आखरी और हक इलम खोल्या आखरी ए बीच असल अर्शतन। तो क्यों खोल्यो आखरी हक इलम राजी महाराज नो जे ब्रह्मास्त्र के छे राजी महाराजे पोतानु ब्रह्मास्त्र क्यों खोल्યું છેલ્લી વાણી ઇન્દ્રાવતી जी तो નાખે છે પુકાર પુકાર કરીને નાખે છે કે આ વાણી અહીંયા ન ખુલાય કે મોમીનું માટે ખુલાય એ મારો સાથ જાગશે કેમ। અને એ જે વાણી ખોલી એ ક્यों આગળ ખોલી તો કે છે એ બીચ અસલ અર્થતન એ બીચ અસલ અર્થતન કે જેમના અસલ તન પરમધામની અંદર છે જેમને રાજ્ય મહારાજ સાથેની નિસ્બત છે વારસી છે હકદાર છે પરમધામની અંદર ઈશ્કરબદ્ધ કરીને બેઠેલા છે એમની વચ્ચે કોઈ હવે જ્યારે આ વાણી ખુલતી હોય ત્યારે આ મારફતનું જ્ઞાન ખુલે ત્યારે હવે તો બધા જ સાંભળે છે એવું નથી કે નથી સાંભળતા
પણ જ્યારે મારફતનું જ્ઞાન ચાલતું હશે, વાણી સંભળાતી હશે, ત્યારે સાંભળજો. તો કોઈને ચેન ન પડતું હોય, કોઈને ન ગમે, કોઈને ઊંઘ આવે અને કોઈ આવી ન શકે. બધું જ થાય, કારણ કે નિસ્બતી નથી. જો નિસ્બતી હોય તો એમને ઊંઘ ના આવે, બેચેની ના આવે. जो जाग जाग उठ बैठा हुआ जगाया हक इलम सोहादी बिना पल एक ना રહે છોડ ન શકે કદમ. જો જાગી ગયા છે આનાથી, એ રાજ્ય મહારાજ વગર એક પલ ન રહી શકે. બસ અંદર ને અંદર. એ વિરહ બાર બતાવી પણ ન શકે, એ તડપ બહાર બતાવી પણ ન શકે. અંદર ને અંદર બસ મારો ધણી મને ક્યારે મળે, એક પલ ન છોડે, છોડ ન શકે કદમ. બસ 24 કલાક ધની ધની તું હી પિયા પિયા. ભલે સંસારમાં રહેતી હોય, ભલે સંસારનું કામ કરતી હોય, પણ દિલની અંદર તો ધની વિશે જ ધનીની ઝંખના હોય. ક્યારે બને છે? સાંભળજો. જો જાગ ઉઠ બેઠા હુઆ, જો જાગ ઉઠ બેઠા હુઆ. આપણે બધા સુઈ ગયા હતા, સવારમાં જાગીએ છીએ તો ખરા. આપણે બધા જાગતા નથી. જાહેરી અર્થ છે. બાતુની અર્થ શું છે? કે અંધકારનો નાશ કર્યો. અંધકારનો નાશ. અંધકાર ક્યાં હતો? અબલિસ ક્યાં હતો? ને ભગાવ્યો. અંધકારનો નાશ કર્યો અને પ્રકાશ આવ્યો. વાદળા હટી ગયા, જાગી ગયા, તમે ઉઠી ગયા, સમજ પડી ગઈ. ક્યાંથી સમજ પડી? તો બેસક ઇલમથી આપણને સમજ પડી. જો જાગ ઉઠ બેઠા હુઆ જગાયા હક ઇલમ. જગાયા હક ઇલમ. રાજ્ય મહારાજના ઇલમથી આપણને જાગી, એમનાથી આપણને શુદ્ધ પડી. તો જો શુદ્ધ પડી હોય, જાગ્યા હોઈએ, તો એક પલ માટે આપણે ધણીને ન મૂકીએ. એક પલ માટે આપણે ધણીને ન મૂકીએ. એમના ચરણ કમલ એક પલ માટે ન છોડીએ. હવે કમ્પેરિઝન કરીએ. અહીંયા આટલી બધી મહેનત કર્યા પછી આપણે જાગ્યા છીએ અને કહે છે કે એક પલ માટે આપણે ધણીના ચરણ ન છોડીએ. મીન્સ ધણીની સાથે જ વાતો કરતા હોઈએ, ભલે સંસારનું કાર્ય કરીએ, પણ દિલની અંદર તો આપણો ધણી જ હોય. આટલી સમજ પડ્યા પછી આમ છતાં પણ નથી કરતા. આટલો રાજ્ય મહારાજનો બેસક ઇલમ મળ્યા પછી આ કાર્ય કરીએ આપણે. જે બ્રહ્મ સૃષ્ટિ હોય આ કાર્ય કરે. હવે પાછળ આપણે જઈએ, થોડો પડદો કમ્પેરિઝન કરતા કરતા જઈએ. જો વ્રજની અંદર જુઓ તમે, વ્રજની અંદર તમે જુઓ કે ગોપીઓની પાસે 24 કલાક બધું જ કાર્ય કરતી હોય છે. સંસારનું બધું જ કાર્ય કરે છે ગોપીઓ, પણ એમના દિલમાંથી કૃષ્ણ જાય છે. પરમધામની અંદર પણ એ જ બ્રહ્મ સૃષ્ટિથી એ જ અહીંયા આપણે આવેલા છીએ. આપણે એ જ આવેલા છીએ. જો વ્રજની અંદર આપણે કાનાને એક પલ માટે છૂટો ન મૂકતા હોઈએ, એક પલ માટે જો એમને યાદ ન કરીએ, મીન્સ કે ભૂલતા જ નથી, એમને યાદ કર. એની એક સરસ વાર્તા છે. એક દિવસ
જમનાના કિનારે ગોપીઓ પાણી ભરવા ગઈ હતી અને પાણી ભરતા ભરતા નદીની અંદર, જમનાની અંદર જે એમની ગળા છે પાણીના, એ ઊંધા હતા અને કૂદતી હતી. નારદજી આવે છે અને કહે છે કે આ ગોપીઓને થઈ શું ગયું છે? નારદજી ગોપીઓને પૂછે છે કે શું તમે કેમ અંદર કૂવો છો? કેમ, શું થયું છે તમને? તો ગોપીઓ જવાબ આપે છે કે અમારા દિલની અંદર આ કૃષ્ણ એવો ભરાયો છે, અમે કાઢવા પ્રયત્ન કરીએ છીએ પણ નીકળતો નથી. આ કૃષ્ણ અમારા દિલની અંદર એવો ભરાઈ ગયો છે, અમે કાઢવા પ્રયત્ન કરીએ છીએ તો એ નીકળતો નથી. એટલા માટે કૂદતી. અને એ જ કૃષ્ણને પોતાના દિલની અંદર વસાવવા માટે સાધુ સંતો હજારો વર્ષ સુધી તપસ્યા કરે છે, છતાં દિલની અંદર નથી આવતો. વિચાર. તો આપણે કમ્પેરિઝન જે કરતા હતા, અહીંયા આગળ આપણને રાજી મહારાજનો આટલો બેસક ઇલમ મળ્યો, બધી શુદ્ધ પડી, બધી જાગૃત થઈ ગયા, છતાં પણ આપણે એક પલ માટે પણ જો રાજી મહારાજને યાદ નથી કરતા. પરમધામની અંદર એક પલ માટે રાજી મહારાજને શું એક પલ એવી નથી કે આપણે રાજી મહારાજને યાદ ન કર્યા હોય. અને અહીંયા આગળ એક પલ એવી નથી જો રાજી મહારાજને યાદ કરતા હોઈએ. સમજો, માયાની અંદર સમજાવવા પ્રયત્ન કરું છું કે ઇલમ શું છે. जो आपने शुद्ध पड़ी હોય, जो जाग उठ बैठा हुआ, जो जागी ગયા, એ બધી શુદ્ધ પડી ગઈ હોય, તો પછી રાજી મહારાજ એક પલ માટે આપણે છોડી નહીં શકીએ. जो हादे बिना पल एक ना रहे, छोड़ न सके कदम, छोड़ न सके कदम. હવે આપણા વ્યવહાર જુઓ, આપણા વ્યવહાર જુઓ તો આપણે જાગૃત છીએ કે નિંદમાં? કઈ પૂછવાની જરૂર નથી, જાતે જ પૂછી જુઓ. અને વ્રજની અંદર આપણે નિંદની અંદર હતા, છતાં પણ એક પલ માટે આપણે રાજી મહારાજને છોડતા નતા, શ્રી કૃષ્ણને છોડતા નતા. અને એટલા માટે જ ઉદ્ધવજીને કહ્યું હતું, ઉદ્ધવજીને જ્યારે જ્ઞાન અપાયો, ઇલમ અપાયો, કૃષ્ણજી સાથે ઉદ્ધવજીનો વાર્તાલાપ થાય છે, કૃષ્ણજી ફક્ત એક જ વાત કહે છે કે તું ગોકુળની અંદર જા અને જે આ જ્ઞાન છે એ ગોપીઓને તું આપ. ઉદ્ધવજી ગોકુળ આવે છે અને ગોપીઓને આ જ્ઞાન આપવા પ્રયત્ન કરી રહ્યા છે. તો ગોપીઓ શું જવાબ આપે છે? ઉદ્ધવડા, તું તારું ડાપણ તારી પાસે રાખ, અમારો તો અમારી પાસે છે, અમને અમારો મળી ગયો છે. વિચાર. અહીંયા કહેવાનો મતલબ એ છે કે આટલું બધું જ્ઞાન મળ્યા હોવા છતાં, આટલી બધી સમજ પડ્યા હોવા છતાં આપણા દિલની અંદર બિરાજમાન નથી. અને ત્યાં આગળ
કમ્પેરિઝન કરો, ખ્યાલ આવશે કે આપણી ઉણપ ક્યાં છે, આપણા બધાની ઉણપ ક્યાં છે. તેઓ અજ્ઞાની હતા, કશી શુદ્ધ નથી. વ્રજની અંદર આપણે અજ્ઞાની હતા, કશી શુદ્ધ નથી, છતાં પણ એક પલ માટે કૃષ્ણજી આપણા હૃદયમાંથી નીકળતા નતા. અને અહીંયા આગળ જ્ઞાની બન્યા, બધી સૂઝ મળી, બેસક ઇલમ મળ્યો, રાજ્ય મહારાજનો બેસક ઇલમ મળ્યો, ખુદાઈ ઇલમ મળ્યો, અને ખુદાઈ ઇલમ મળ્યા છતાં પણ એક પલ માટે નથી. જો જાગૃત થઈ ગયા હઈએ તો તફાવત જુઓ તો. सब शायदी दही जो हदीसो और अल्लाह कलाम सो शायदी ले पीछा रहे तीन सिर रसूल ना श्याम. શબ શાયદી દઈ, આજે બધી જે શાયદી જે કુરાનની અંદર લખી છે, હદીસોની અંદર લખી છે, રાજ્ય મહારાજના 62 ઇલમની અંદર જે આવ્યું છે, ઓર અલ્લાહ કલામ, આ બધી જે શાયદી લઈ અને શાયદી લીધા પછી બી સમજ પડ્યા પછી આપણને શાયદી લઈ મીન્સ આ બધી જે સમજ પડ્યા પછી, આ બધું જે જ્ઞાન આવ્યા પછી, અજ્ઞાનતા દૂર થયા પછી, જો સો શાયદી લે પીછા રહે, तीन सिर रसूल न श्याम, तीन सिर रसूल न श्याम. શાયદી લઈ અને વજૂદને જે ખડું રાખે. ગઈકાલ કે આગલા દિવસના સત્સંગની અંદર આવ્યું હતું કે આ બધી નીંદ મળ્યા પછી જો પોતાનું વજૂદ ખડું રાખે તો સમજી લેવાનું કે પરમધામની નથી. અને આ શાયદી લઈ, આ બધું જ જ્ઞાન લઈ અને છતાં પણ પીછા રહે. પીછા રહે મીન્સ પોતાના વજૂદને ખડું રાખે. શા માટે વજૂદને ખડું રાખે? અંદર ડૂબે નહીં. વજૂદને ખડું શા માટે રાખે? બુજરગી માટે, મહેપણા માટે. तीन सिर रसूल न श्याम, तीन सिर रसूल न श्याम. હવે સુંદર સાહેબ વિચારશે કે આના કરતા આપણને શુદ્ધ ન હોત તો સારું. આ શુદ્ધ પડી, જો સુધી સમજ નથી, નતા આવતા તો ભાઈ સમજાતા, ભાઈ નિંદમાં હતા, નતા આવતા. પણ હવે જાગૃત થઈ ગયા અને ન આવીએ તો પ્રશ્ન મોટો. જ્યાં સુધી આપણે સમજ નથી, કઈ કશી શુદ્ધ નથી અને નતા આવતા, તો ભાઈ ચાલો સમજ પડે કે ભાઈ આપણને નિસ્બત હતી પણ આ બધી શુદ્ધ નથી એટલે આપણે ન આવ્યા, રાજી માફ કરી દે. પણ હવે આપણને આ બધી જ સમજ પડી કે આપણા આત્મના ધણી છે અને ન આવીએ તો વિચારો આપણે ક્યાં છીએ અત્યારે? કહીએ ન પૂછો, પોતાની જાતને પૂછો, પોતાના અંતર આત્માને પૂછો કે આપણે છે ક્યાં? રાજ્ય મહારાજ સાથે છીએ કે હકીકતમાં છીએ? કહીએ નહીં, કોઈને પૂછવાની જરૂર નથી. જાહેરી દ્રષ્ટિથી આપણે બધા જ કહીશું કે ભાઈ આપણે તો રાજ્ય મહારાજ સાથે છે, આપણે તો રૂહો સાથે છીએ, આપણે બધા જ એક છે. આ બધું જાહેરી કે, પણ હવે જાહેરી નહીં, અંદર પૂછો, તમે અંતર આત્માને પૂછો કે આપણે છે ક્યાં? જવાબ મળી જશે. जिनो ललुंद्री पहुंचाया लिया बका अर्श भेद सो क्यों गिरो सो जुदा पड़े जाए परे कलेजे छेद.
जिनो ललुंद्री पहुंचाया, लिया बका अर्थ परमधामना बधा भेद જોઈ લીધા, લલુંદ્રી છે તારતમ જ્ઞાન પણ લીધું અને પહોંચાયું, બધાને આપી પણ ખરું. सो क्यों गिरो से जुदा पड़े, सो क्यों गिरो से जुदा पड़े मीन्स મોમીનથી કેમ ના જુદા રહી શકે, નાજી ફિરકાથી કેમ ના જુદા રહી શકે. જે લે છે, આપે છે, સમજાવે છે, એ મોમીન ગીરોથી કેમ ના જુદા રહી શકે, શક્ય જ નથી. જાય પડે કલેજે છે. જો કોઈ સુંદર સાથ ને કંઈક થયું હોય તો એને દુઃખ વધારે થાય કે હાય હાય આ બેને આજે આમની સાથે કેવી રીતે વાત કરી, દુઃખ થાય અંદરથી. કોઈ સાથે અનિચ્છનીય વ્યવહાર કર્યો હોય સુંદર સાથ સાથે, તો એ સાંભળી અને જોઈને દુઃખ થાય. કેમ કે મોમીન છે, એમને શુદ્ધ છે, પણ જે વ્યવહાર કરનાર સમજી લેવાનું એ બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ નથી, આમ ખલકના લક્ષણ છે. એ આમ ખલકના લક્ષણ છે. એક સરસ ઉદાહરણ આપું, તાજો દાખલો આપું. દાખલાની અંદર એવું છે, સત્સંગ થતો હોય, બધા જ સુંદર સાથ બેઠા છે, સત્સંગ થાય છે, અને કોઈ સુંદર સાથ આવીને એવું કે ભાઈ આ સત્સંગ થાય છે અને મને તમે જાણ ન કરી, તો જો સત્સંગ થતો છે, પ્રેઝન્ટેશન છે, એ જગ્યા પર એ રહે છે, અને એવું કે તમે મને જાણ ન કરી, તો અને આવી અને કે મને કહેતા નથી, આ છે તે છે, તો સમજો. એક એક્ઝામ્પલ છે. જે સત્સંગ કરે છે, જ્ઞાન આપે છે, એને વધાવવું જોઈએ કે આવું મૂકવું જોઈએ અંદર? હશે બે મારા ધણીની વાતો થાય છે ને, આવું કેમ ન વિચારે? આપણે નથી તો શું થઈ ગયું, બેસીને ધણીની જ વાતો કરે છે ને. મારી ગેરહાજરી હોય કે હાજરી હોય કે ન હોય, ગેરહાજરી હોય કે હાજરી હોય, આપણા દિલમાં એનો કશો રોષ ન હોવો જોઈએ. ધણીની વાતો થાય છે, પણ આવું જે વિચારે સમજી લેવું એ એમને બીજું કશું નહીં, મેં ખુદી છે, બુજરગી છે કે મને કેમ ન જણાવ્યું, મને શા માટે આનાથી વંચિત રાખ્યો. બુજરગી છે આ, છોડો. આપણા ધણીની વાતો માટે કોઈને આમંત્રણ ન હોય, જેને લેવું હોય આવે. હા, આપણે કહેવાની ન સમજ હોય, એમને સમજ ન હોય કે આ સમય થાય છે, કહેવાની ફરજ છે આપણી, પણ પછી વ્યક્તિગત આમંત્રણ ન હોય. અને જો એ વ્યક્તિગત આમંત્રણની ઈચ્છાઓ રાખતા હોય તો એ બુજરગી છે, મેં છે, છોડો. એક સરસ ઉદાહરણ હતું, એટલા માટે તમને કહ્યું. સો ક્यों ગીરો સે જુદા પડે? બધી નીંદ આપણને મળી ગઈ હોય,
આપણે બધાને આપતા હોઈએ તો ગીરોથી કેમ ના જુદા પડે? પણ જુદા પડે ક્યારે પડે કે અંદર મેહપણું હોય, બુજરગી હોય તો જુદા પડી જાય. ભલે જ્ઞાન છે. પરમધામની મોમીન હશે આવું કરી જ ન શકે. અંદર જે ડૂબી હોય એ આવું કરી ન શકે, આવો વ્યવહાર કરી ન શકે. અને જો કદાચ કર્યો હોય તો અહીંયા આગળ આવીને તો દોજક મળશે, અંદર પસ્તાવો થશે. બીતકની અંદર સાંભળજો, બીતકની અંદર બિહારીજી આવો વ્યવહાર કરેલો છે, નથી કર્યો ને, પણ સમજ નથી, આટલા ડૂબ્યા નથી એટલા માટે એવો વ્યવહાર થયો છે, એવો રોલ આપ્યો હતો. જો સમજ હોત તો એ વ્યવહાર ન કર્યા હોત, જો આટલું ડૂબ્યા હોત. સાકુવાણ સખી જુઓ, નથી સમજ, નથી ડૂબ્યા. જાય ખુલી હકીકત મારફત પાઈ અર્શ પહેચાન. જાય ખુલી હકીકત મારફત પાઈ અર્શ પહેચાન. હવે આ ચોપાઈ છે 79 ની ચોપાઈ અને 75મી ચોપાઈ બંને તમે મેળવીને જુઓ. તમે જાય ખુલી હકીકત મારફત પાઈ અર્શ પહેચાન. મોમિનો સો ક્यों सहे ना विछुआ खीन. जिनो खुली हकीकत मार्फत सो सहे ना विछुआ खीन. जाई खुली हकीकत मार्फत पाई अर्श પહેચાન. હકીકત અને મારફત ખુલી ગઈ છે, એની પણ સમજ પડી ગઈ છે. હવે તમે વિરોધાભાસ જોજો અહીંયા આગળ. सो क्यों सहे बका विचुहा जिनो निंद उड़ी निदान. તો એ વિચુવા કેમનું સહન કરી શકે? બીજું ચરણ, જીનો ખુલી હકીકત મારફત. હવે જીનો ખુલીને અહીંયા આગળ થોડું આપણે ચેન્જ કરવો હોય તો કરી શકીએ. જીનો લય હકીકત મારફત. ખુલી તો ગઈ છે, પણ જેણે લીધી છે એના માટે આપણે તો કોણ છે, માફ કરજો, આવું ન થાય. પણ હકીકત અને મારફત તો ખુલી ગઈ છે, પણ જીનો લય હકીકત મારફત. જીનો ખુલી હકીકત મારફત એટલે મીન્સ કે જેમણે હકીકત અને મારફત લીધી છે એ સો સહેના વિછુઆખીન. સો સહેના વિછુઆખીન. અને જેમણે હકીકત અને મારફત સાંભળી છે, કહેની સુન્ની અને રહેણીનું બતાવી રહ્યો છું. જેમણે હકીકત મારફત આપી છે, જેમણે હકીકત મારફત સાંભળી છે, અને જેમણે હકીકત મારફત લીધી છે. 3 આપી, સાંભળી અને લીધી. તો આની અંદર કોણ વિછુવા સહન નહીં કરી શકે? આનું એક ઉદાહરણ તમને આપું, સરસ ઉદાહરણ. ફરિયાની અંદર છોકરાઓ બધા રમતા હોય, સાંભળજો, સરસ ઉદાહરણ છે. મોટી છોકરાઓ બોલતા હોય, લડતા હોય, તો આપણે એનો અવાજ આપણા કાને પડ્યો હોય, આપણો એ અવાજ આપણા કાને પડ્યો હોય, તો આપણે શું વિચારીએ? ભાઈ આ તો રોજનું રોજ આ છોકરોને કશો ધંધો જ નથી, કામ ધંધો નથી, અહીં આવીને મોટેથી બરાડા પાડે છે, સુવા નથી દેતા બપોરીઓની અંદર, અને લડે છે, આ કરે છે, તે કરે છે. રોજ સાંભળો તમે. પેલા રોજ એ કાર્ય કરતા હોય, તમે રોજ સાંભળતા હોય.
કશું નહીં. દિલની અંદર કશું ના આવે. તમારા દિલની અંદર કશું થાય નહીં એના માટે. આ તો ભાઈ રોજનું રહ્યું એમનું. ચલો છોડો. બધું સાંભળો છો, બધું જ ઘરમાં બેઠા બેઠા બધું જ સાંભળો છો કે છોકરાઓ શું કરે છે, લડે છે, તોય બધું સાંભળો છો. પણ એક દિવસ એવો આવ્યો કે એ ઝઘડાની અંદર કે બોલતા હતા છોકરાઓ બપોરિયાની અંદર, એ ઝઘડાની અંદર પોતાનો છોકરો હતો. તો તમે ઘરમાંથી બહાર નીકળીને જાઓ છે ના જાઓ? રોજ સાંભળતા હતા, રોજ પેલા ઝઘડાને રોજ સાંભળતા હતા. પણ એક દિવસ એવો આવ્યો કે ઝઘડાની અંદર તમારો છોકરો હશે તો તમે બહાર આવી અને પછી શું કરો? લીધું તમે એને. એટલે શું કે છે સાંભળે છે અને લે છે. તો લે છે કોણ? અહીંયા કહેવાનો મતલબ રોજ આ ઝઘડા સાંભળતા હતા, રોજ સત્સંગ સાંભળીએ છીએ આપણે, પણ આને લે છે કોણ? કે જેને નિસ્બત હશે એ જ લઈ શકશે, નિસ્બતી હશે એ જ લેશે. નહીંતર તમે ફરિયામાં રોજ ઝઘડા સાંભળતા હતા, રોજ કશું નતા કરતા, સાંભળતા હતા અને પાછા સુઈ જતા હતા, સાંભળતા હતા અને સુઈ જતા હતા. પણ એ ઝઘડાની અંદર એક દિવસ તમારો છોકરો આવ્યો ત્યારે ઊંઘ ઉડી ગઈ કે ના ઉડી ગઈ? એ દિવસે તમારી ઊંઘ ઉડી કે ન ઉડી? કેમ? તમારી નિસ્બત હતી એટલે. એમ અહીંયા આગળ આ વાણી છે, વંચાય છે, સાંભળે છે, સંભળાવે છે, પણ આપણી નિસ્બત હશે ત્યાં ઊંઘ ઉડી જશે. અને એ ઊંઘ ઉડશે તો સો ક્यों સહે બકા વિછુઆ, સો क्यों સહે, सो सह ना सके बिछुआ खीन और सहन सो क्यों सहे बका बिछुआ, जिनो निंद उड़ी निदान, जिन्हें निंद उड़ी निदान. ये निंद उड़ी गई तुम्हारी, अज्ञानता गति रही, अंधकारનો નાશ થઈ ગયો, જ્ઞાન આવ્યું કે ભાઈ આ તો મારા ઘરની વાત છે, મારા ધણીની વાત છે. પછી નિંદ રહે, અજ્ઞાનતા રહે, અને જો પડી રહીએ તો, અને જેમ છતો પણ જો આપણે અંદર પડી રહ્યા તો સમજી લેવું કે આપણે પ્રતિવતા નથી, બે વફા औरत છે. જો પરમધામની નિસ્બત હોય અને છતો જો આપણે આ રીતે પડી રહ્યા હોઈએ તો સમજી લેવાનું કે આપણે બે વફા औरत છે. ए पहुंचा मता सब रूहों को, जब पहुंचा इलम हक. कहीं ए पहुंचा मता सब रूहन को, रूहो को कयो मता जाय खुली हकीकत मार्फत पाई अर्श पहचान, एनी बात करे छे. ए पहुंचा मता सब रूहों को, जब पहुंचाया इलम हक. इकसक जरा न रही पहुंचा हक बका मुतलक. એમાં કોઈ સંશય નથી રહ્યો. અને રૂહોને જ્યારે રૂહોની સાથે આ હકીકત અને મારફતનું જ્ઞાન એમને મળ્યું તો પરમધામની અંદર રાજી મહારાજના ચરણોની અંદર જાગૃત થઈ ગયા, પર આત્મની અંદર, અસર તનની અંદર. જાગૃત થઈ ગયા. અને પાછું શું કે છે, પાછું બીજી ચોપાઈ એની પાછળ પાછળ જાકો હક ઇલમ પહોંચ્યા, જેને જેને હક ઇલમ મળ્યો છે, જેને લીધો છે, મળ્યો છે મીન્સ જાકો હક ઇલમ પહોંચ્યા, જેને લીધો છે હક ઇલમ, રાજી મહારાજનો ઇલમ, હકીકત અને મારફતનું જ્ઞાન જેમણે લીધેલું છે, અંદર ડૂબ્યા છે. અંદર પહોંચ્યાનો અર્થ આ છે, અંદર ડૂબ્યા છે. તો जानो हक इलम पहुंचिया, तीन सब हुआ दीदार. तो राज्य महाराज ना दीदार થાય. બસ હવે
અહીંયા આગળ આપણે ઉભા રહીએ થોડી વાર, કહીએ નહીં, પોતાને આત્મા સાથે, અંતર આત્મા સાથે પૂછો કે આપણને રાજી મહારાજના દીદાર થયા છે? પ્રશ્ન. અંતરાત્મા સાથે, કહીએ નહીં પૂછવા. રાજી મહારાજ સાથે વાત થઈ છે તમારી? હા, મહેર મળી હશે તમને, રાજી મહારાજની મહેર મળી હશે, પણ દીદાર કે રાજી મહારાજ સાથે વાત કરી છે? સમજો. હવે નથી થઈ, નથી મળી તો ખામી ક્યાં છે? શોધવા પ્રયત્ન કરો. કેમ નથી મળી? શા માટે નથી મળી? શું કારણ છે? એમને પરમધામ દેખાય છે ને મને કેમ નથી દેખાતું? વિતકનો પ્રસંગ આવી ગયો. એ સમય જુદો સમય હતો, સમજી લેજો. બીતકના સમયે જુદો સમય હતો. કેમ? તેગડે કહ્યું કે મને ઉઠાવી દે, તું બેસી જા તો મળશે. એટલે મીન્સ મને મારી નાખ અને મારા પછી તારા હૃદયની અંદર દિલાપ થશે, ત્યારે તને દેખાશે. એવું કહ્યું. એ સમય જુદો હતો. કેમ જુદો હતો? સમજાવો. કેમ ધણી દેવચંદ્રજી આ વાત કરી કે ભાઈ મને ઉઠાવી દે, તું બેસી જા, તને દેખાશે પરમધામ? એ સમયને આ સમયમાં ફેર શું છે? તો ફેર એટલો જ છે કે છઠ્ઠો દિવસ મોમીનોનો આપી દીધો છે. છઠ્ઠો દિવસ મોમીનોનો આપી દીધો છે અને મોમીનોના દિલની અંદર અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. છઠ્ઠો દિવસ મોમીનોનો આપી દીધો છે. તે દિવસે છઠ્ઠો દિવસ હજુ થયો નતો. તે સમયે લીલા થઈ, જાહેર નથી થઈ. હકીકત અને મારફત જાહેર નથી થઈ. હકીકત જાહેર થઈ હતી પણ મારફત જાહેર નથી થઈ. મારફત ઉતરી પણ નથી. એટલા માટે કહ્યું કે મને ઉઠાડી દે, તું બેસી જા. તો કષ્ણી કરે છે, પોતાના અવગુણ કાઢે છે. એમ અહીંયા પણ જો આપણે એક જ વસ્તુ કરવાની છે, બીજું કઈ નહીં. જો રાજી મહારાજના આપણને દીદાર ન થાય તો કેમ ન થયા? અંતર ખોજ શોધવા પ્રયત્ન કરો. બીજે કહે બહાર જવાની, ભટકવાની જરૂર નથી. અંતરથી ખોજ કરો. બીજો પ્રસંગ, ભૈરવ શેઠનો પ્રસંગ જુઓ તમે. સ્વામીજી વિચાર કરી રહ્યા હતા. સ્વામીજી વિચાર કરી રહ્યા હતા કે આટલી બધી વાણીનો પ્રહાર થાય છે, આટલી બધી વાણી એ થાય છે, સંભળાવું છું, છતાં ભૈરવ શેઠને ચોટ કેમ નથી લાગતી? તો એક દિવસ બન્યું એવું કે સ્વામીજી જમ્યા પછી તરત ભૈરવ શેઠના ઘરે જાય છે. તો એમનો જે ખોરાક હતો એ જોયો, મદિરા હતું એ જોયું, ભૂકો જોયો. બીજા દિવસે એમણે કહી દીધું કે તું 1 મહિનાનો પરહેજ લે. 1 મહિનાનો પરહેજ. શુદ્ધ ખાવાનું ખા, મીન્સ માંસ મોટી ન ખા, દારૂ ન પી, કેફીન પીણો, બીડી તમાકુ ન લે, કેફીન પીણો ન પી, એટલે દારૂ એ લત ન કર. સાચું બોલ. 4 જે નિયમ આપ્યા છે એ 4 નિયમ આપી દીધા. પરશ્રીને માથ સમાન ગણવી, ઘરે કહી દીધું પોતાની પત્નીને, આજથી મારું ખાવા અહીંયા બનાવી જ નહીં, હું ત્યાં જમી લઈશ. તો તાર બનાવ હોય તો શુદ્ધ બનાવજે, શુદ્ધ શાકાહારી. અને ત્રીજે કે ચોથી દિવસે છે એમને બધું ભાન થયું, બધું જ આવવા મળ્યું, જાગણી થવા લાગી, બધું દેખાવા મળ્યું, આવવા મળ્યું. હવે
આ સુધ આપણને બેસક ઇલમથી પણ પડેલી છે કે આપણને ચાર ફરજ સ્વામીજીએ કહ્યા છે, એ પર ચાલતા કેમ નથી જો આ ન આવતું હોય? ચાલો, જ્યાં સુધી સમજ નથી ત્યાં સુધી જે કંઈ કરીએ બધું જ માફ છે, પણ સમજ પડ્યા પછી જો એ કાર્ય કરીએ તો જો બ્રહ્મ સૃષ્ટિ હશે, દોજક મળશે. દોજક મળશે મીન્સ પસ્તાવો થશે. આમ ખલકની તો વાત કરવાની જરૂર નથી, ન મળે એને. એમને એમની કરણી પ્રમાણે બહિષ્ઠ આપશે. તો રાજ્ય મહારાજના આપણને જો દીદાર ન થયા હોય, એમની સાથે વાતો ન કરતા હોય, તો અંતરાત્મા સાથે પૂછો કે આપણી ઉણપ ક્યાં છે. બાહ્ય ફરવાની જરૂર નથી. બહાર શોધશો તો બહાર કશું જ નહીં મળે. બહાર શોધશો તો બહાર કશું જ નથી. જે કઈ છે અંદર છે. આપણે બધા બહાર જાહેરી દ્રષ્ટિએ ખોરવા પ્રયત્ન કરી રહ્યા છે, બહાર ખોરવા પ્રયત્ન. એકવાર રાજી મહારાજે કહી દીધું, એ મેરા અર્શ દિલ મોમીન, બસ પતી ગયું ત્યાં આગળ. તો અંદર ખોરો ને. દિલ બહાર છે, આપણો બધે દિલ બહાર છે, તો બહાર કેમ ખોરીએ છીએ? અંદર ભીતર ખોરો, મુસાફરી કરો. દિલ અને દિમાગ વચ્ચેનો જે માર્ગ છે એ બંને એક કરવા પ્રયત્ન કરો. દિલ અને દિમાગને બધું જ મળશે. અને દિલ અને દિમાગ બંને એક થાય, પ્રજ્ઞા બની જાય. જો પ્રજ્ઞા બની ગઈ તો પછી આ બધું જ મળશે. આનંદ આવશે અંદરથી. સરળ અને સિમ્પલ માર્ગ બતાવી દીધો છે સ્વામીજી, જેને સમજવા માટે ઋષિમુનિઓ હજારો વર્ષ સુધી તપસ્યા કરતા હતા, છતાં પણ એમને મળતું નતું. એ આપણને સહેરાગ છે પણ નજદીક બતાવી દીધેલું છે, પણ આપણે કોઈ કરવા તૈયાર નથી. મનુષ્ય તન 28મો કળિયુગ, મનુષ્ય તન ફરી નહીં મળ્યા. આ અવસર ફરી નથી મળવાનો. જાગો, આ સમય પછી નથી મળવાનો. જાગો. जाको हक इलम पहुंचिया, तीन हुआ सब दीदार, तीन हुआ सब दीदार, अंतर कछुक न રહ્યા, વ પહોંચ્યા નૂર કે પાર. પછી અંતર કશું ન રહ્યા, પછી અહીંયા બેઠા, અહીંયા પરમધામ ની અંદર બેઠા. એ સો ફેર પડે છે આપણને. ગમે ત્યાં બેઠા એ, ગમે તે સ્થિતિની અંદર રહીએ, પૈસાદારના ઘરે હઈએ, ગરીબના ઘરે હઈએ, અહીંયા હઈએ, અહીંયા પરમધામ ની અંદર ગમે ત્યાં હોઈએ, એનો ફરક ન પડવો જોઈએ. મળે તો પણ શું, ન મળે તો પણ શું. આ કહી ગયો આપેલું. ભાઈ જેને જે કેવું હોય કે શું ફેર પડે છે. અને આ સ્થિતિની અંદર આપણે પથ્થર જેવા થઈ જવું જોઈએ. પથ્થર જેવા થવાની બે સ્થિતિ બતાવેલી હતી. આ અવસ્થા આવે ત્યારે પથ્થર જેવા થઈ જવું જોઈએ. ગમે એટલા એની પર પાણી રેડ્યા, આ રેડ્યા, તે રેડ્યા, કશી અસર ન થવી જોઈએ પથ્થરને. અંદરથી એવું ને એવું હોવું જોઈએ, પથ્થર જેવા. નહીં કે પથ્થર દિલ થઈ ગયેલું છે. આ સ્થિતિ, આ અવસ્થાની અંદર. અને પહેલી અવસ્થા પણ બતાવેલી કે બધા પથ્થર દિલના છે. પાણી રેડે ત્યાં સુધી, ભીના પછી કોરા ને કોરા. એ પણ અવસ્થા બતાવેલી હતી. પણ અવસ્થા જુઓ, બે અવસ્થા જુદી જુદી છે. પથ્થર જેવા બનવું અને પથ્થર જેવા છે. પથ્થર જેવા છે પહેલી અવસ્થા છે, અને પથ્થર જેવા બની જાય બીજી અવસ્થા છે. પછી કશી અસર ન થવી જોઈએ. આપણને ગમે તે કઈક કે, ગમે તે કોઈ કશું કે,
जाको हक इलम आया नहीं, ताए पट रहा अंतराए। जाको हक इलम आया नहीं, સમજ નથી પડી, અંધકાર છે અંદર, અંદર અંધકાર છે, અબલીસ બેઠેલો છે. જાકો હક ઇલમ આયા નહીં, તાએ પટ રહ્યા અંતરાએ. અંતર રહેવાનું છે ને છે જ. હવે અંતર આપણી પાસે અંદર છે કે નહીં આપણે જુઓ વિચારીને. આપણે એ અંતર છે કે નહીં વિચારીને જુઓ, જાતે જ વિચારો, બહાર જવાની જરૂર નથી. કહીએ हक नजदीक से हक नजदीक थे सहराग से, तहां से दूर ले गए उठाए. राज्य महाराज तो सहराग से नजदीक છે, પણ એને કોણ ઉઠાઈને દૂર લઈ ગયું? એને કોણ ઉઠાઈને લઈ ગયું? જાકો હક ઇલમ આયા નહીં, કોણે નાવા દીધો? કોણ ઉઠાઈને દૂર લઈ ગયું? વિચારો હવે. જાકો હક ઇલમ આયા નહીં, તાએ પટ રહ્યા અંતરાય. પડદો પાડી દીધો છે. તો કોણે પડદો પાડી દીધો છે? જે અહીંયા અબલીસ બેઠો છે એ નથી લેવા દેતો, એ અંદર ઘૂસવા નથી દેતો. દૂર કરી દો. અબલીસને દૂર કેવી રીતે કરવું એ પણ સમજાયેલું છે. સમજી કેટલું સમજશો, કેટલું સાંભળશો, એની પર ચાલવા પ્રયત્ન કરો. બસ સાંભળજો, સમજશો, સાંભળશો, સમજશો, બધું જ. ભાઈ સમજ છે, મને સમજ છે, પણ ભાઈ સમજ છે તો પછી એના માર્ગ પર ચાલને. તું બેસી કેમ રહ્યો છે? તને સમજ હોય તો એ ચાલતો કેમ નથી એ માર્ગ પર? મને આવડે છે, મને આવડે છે. હવે તમે તમારી પાસે આવડે તમારી પાસે રાખો. માર્ગ પર ન ચાલુ હોય તો શું કરીએ? એટલે કે છે કે એની પર તમે રહેણીમાં નહીં આવો તો હક સહેરાગ સે પણ નજદીક છે, આપણી શ્વાસ નદીથી પણ રાજ્ય મહારાજ નજદીક છે, એને દૂર થઈ જશે, દૂર લઈ જશે. તહાં સે દૂર લે ચલે ગયે ઉઠાए. પછી તપસ્યા કર્યા કરો. रूठ और है हक, रूठ और है रूह के, ए जो लेती इतदम. रूठ और है रूह के, ए जो लेती इतदम. सो गया असल जुलमते, जिनो सुद परीना हक कदम. આપણી અસલ તન તો ક્યાં છે? પરમધામ ની અંદર, રાજી મહારાજના ચરણોની અંદર છે. એટલે કે જે રૂટ ફોર હે રૂહ કે, ક્યાં આગળ છે? એ જો લેતી ઈત કદમ. કયા ઈત કદમ? કયા કદમ? રાજી મહારાજના ચરણ કમલ. સદા માટે ત્યાં, એક પલ માટે જુદા નથી થતા આપણે ત્યાં. सो गया असल जुल्मते, सो गया असल जुल्मते, जिनो सुद परीना हक कदम. આ બધું ખોવાઈ જશે ક્યારે? પહેચાન નહીં થાય ત્યારે. આ બધું ખોવાઈ જશે, પહેચાન નહીં થાય ત્યારે. સરસ ઉદાહરણ છે. જગાવવા માટે પ્રયત્ન કર્યો બીતકની અંદર. સાકવાની આ તમને જુઓ, તમે પહેચાન પણ કરી પણ આવી ન શક્યો. છેવટે શું કરવું પડ્યું? જંગલમાં ભટકવું પડ્યું. છેવટે જંગલમાં ભટકવું પડ્યું. ભલે પરમધામની આતમ રહી, પહેચાન ન કરી તો દોચક મળીને આને દોચક કહેવાય. કેટલો પશ્ચાતાપ થાય છે. બધું છોડીને જંગલમાં ભટકવું પડે. જુઓ,
તો સુંદર સાથને નમ્ર વિનંતી છે, બીજું કઈ નહીં, કે આવું ન કરાવો. રહેણીમાં આવો, અહીંયા સંસારમાં કશું નથી. મારું મારું કરી અને એની અંદર સમય ન વેઠવો. જે મારું મારું કરીને બેસી ગયા છે એ પાછળથી પસ્તાયા છે. આપણું કશું જ નથી. અહીંયા આપણે ફક્ત આવેલા છે, સમજી લો. સરસ ઉદાહરણ આપું, એના માટેનું એક સરસ ઉદાહરણ આપું. આપણે પ્રવાસની અંદર ગયા હોઈએ, આપણે પ્રવાસની અંદર ગયા હોઈએ અને પ્રવાસની અંદર ધર્મશાળાની અંદર ઉતારો આવ્યો, તમને ઉતારો આપેલો છે, બધી કઈ વ્યવસ્થા નથી, આ નથી, તે નથી, ત્યાં આગળ છે ઉતારો છે. તો આપણે શું કરીએ છીએ, શું કહીએ છીએ? ભાઈ એક જ દિવસ છે ને, અહીંયા આગળ એક જ રાત રહેવાનું છે, ચલો જમે તેમને એને વિતાવી નાખો અને પછી આપણે તો આપણા ઘરે પાછા જવાના છીએ. પછી ત્યાં એવું કરવા બેસી જાવ છું કે ના ભાઈ અમારું ઘર છે, અહીંયા હું કાયમ માટે રહેવાનો છું. એમ અહીંયા આગળ આપણે પ્રવાસની અંદર આવેલા છીએ. અહીંયા મારું મારું કરીને શા માટે બધા બેસી ગયા છે? જેમ મળે જે રીતે ચલાવીએ, પસાર કરી દે ને પાછા પરમધામ ચાલી જાઓ. આપણું ઘર અખંડ તો પરમધામ છે. અહીંયા મારું ઘર, મારું છોકરો, મારું આ ક્યાંથી બધું આવ્યું? આ માયા છે. એની પણ સમજ છે. હું ન માનશો કે આની સમજ નથી. આની પણ આપણને બધાને શુદ્ધ છે. આ મારા બાળકો છે, આ મારું ઘર છે, આ મારો પતિ છે, પણ આ બધું મિથ્યા છે. એ પણ શુદ્ધ છે અને છતો પણ છૂટતું નથી. છતો પણ છૂટતું નથી. એ નવાઈની વાત છે અને એમાંથી બહાર નીકળવાનું છે. અને એમાંથી જે બહાર નીકળ્યા, જો બીતક જુઓ તમે. સુંદર સાથની સેવા માટે પોતાની પત્નીને પણ ત્યજી દે છે. બિહારીજીએ જયારે કહ્યું કાં તો તું પત્નીને રાખ, કાં તો તું સુંદર સાથને રાખ. સુંદર સાથની સેવા માટે પોતાની પત્નીને પણ ત્યજી દે છે કોઈ આવું? અને પછી કહે છે ઇન્દ્રાવતીને કેમ આ બધી શોભા મળી? દિવાન હતા, રાજ્યના દિવાન હતા. દિવાન પદ પણ છોડી દે છે સુંદર સાથની સેવા માટે. સુંદર સાથની સેવા માટે દિવાન પદ પણ અપનાવે છે અને એ પણ એમની સેવા માટે એ પણ છોડી દે છે. લક્ષ્ય એક જ છે, સુંદર સાથની સેવા કરવી. પોતાની પત્નીને પણ છોડી દે છે. તો એ જો કરી શકતા હોય તો આપણે કેમ ન કરી શકીએ? એ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે, આપણે પણ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હોઈએ તો આપણે પણ આવું કેમ ન કરી શકીએ? દિલમાં વિચારો તો ખરા એકવાર. એ વિચાર તો લાવો એકવાર. આવો આજે વિચાર આવ્યો, કાલે અમલ આવવા પ્રયત્ન થશે, પણ એવો વિચાર તો લાવો દિલમાં એકવાર. लिया ललुंद्री जिनने सो क्यों सोवे कबर में है. लिया ललुंद्री जिने जेने समझ पड़ी गई છે કે આ કબર, કઈ કબર? આ વજૂદની કબર. કેમ ના સુઈ રહે? આ અંદર આની અંદર આ પુત્રાની અંદર કેમ ના સુઈ રહે? કબર મીન્સ બધા એવું ના માનો જાહેર અર્થ ન વિચારતા કે કબર એટલે મુર્દાની વાત કરે છે. આ મુર્દા જ છીએ આપણે. જો સુધી જાગૃત નથી થયા ત્યાં સુધી મુર્દા જ છીએ આપણે. અને એ કબરમાં સુઈ રહ્યા છીએ. लिया ललुंद्री जिनने सो क्यों सोवे कबर में है. जिने मूल स्वरूप देख्या अपना उठ जागे सोवे ना है. જેણે પોતાનું મૂળ સ્વરૂપ જોઈએ, પોતાની પર આત્મ જોઈ છે, એ અહીંયા બેસી ન રહે. ઉઠ જાગે સોવે ના હે. जिने मूल स्वरूप देख्या अपना, मूल स्वरूप देख्या अपना.
તો પછી માયા છૂટવી હોય કે ન છૂટવી જોઈએ? વાંકો તો ફજર હુઈ, હુઆ બકા સૂરજ દીદાર, મિલ્યા કોલ અવ્વલ કા, સો કિયા થા પર્વત દિગાર. જે કહ્યું તો એ બધું જ કરી બતાવ્યું. જે કહ્યું તું એ બધું જ કરી બતાવ્યું. હુઆ બકા સૂરજ દીદાર, એ પણ થઈ ગયું. અસત અને સત એ પણ સમજ પડી ગઈ. હવે દીદાર તો આપણી જાતે કરવાના છે. રાજી મહારાજ તો દિલમાં બિરાજમાન છે, રાહ જોઈને બેઠા છે કે તું મને ખરા દિલથી એકવાર તો પુકાર, હું 10 વાર હાજી હાજી કરીશ. તું મને એકવાર તો તું મને પ્રશ્ન આપ, એકવાર તો તું મને કે, હું 10 વાર જવાબ આપીશ તને. ખરા દિલથી તો વિચારો, ખરા દિલથી તો પુકારો, 10 વાર કહેશે હાજી હાજી. પછી કે રાજી મહારાજ મેં તમારી પર મહેર વધાર છે ને અમારી પર નથી. ને આ બધી છોડો, આ બધી વાત. એ બધી વાતો પોતાનો ઈગો સંતોષવા માટે છે, પોતાની નબળાઈઓ સંતોષવા માટે. ચાલાકી છે, બુદ્ધિ છે, અબલિસની બુદ્ધિ છે. છોડો આ બધી. રાજી મહારાજની મહેર બધી જ બ્રહ્મ સૃષ્ટિ પર એક સરખી છે અને બધાના દિલની અંદર અર્થ કરીને બેઠા છે. જો ઉઠી કયામત કો, સો ક્યાં સોવે ઉગે દીન. અને જે ઉઠી છે એ શા માટે સોવે? જો ઉઠી કયામત કો, સો ક્યાં સોવે ઉગે દીન. આયા અસલ તન મેં બીચ બકા વતન. જે જાગૃત થઈ છે એ શા માટે સુવે? પરમધામમાં જાગૃત થઈ જશે અસલ તનની અંદર. હવે આપણે ક્યાં છે વિચારો આપણી જાતે, કે કઈ દિશામાં આપણે જઈ રહ્યા છીએ, શું કરી રહ્યા છીએ. સાંભળી કેટલું સાંભળશો? હવે આનો અંત ક્યારે આવશે? છઠ્ઠો દિવસ મોમિનોનો છે, તો આનો અંત કોને લાવવાનો છે, ક્યારે આવશે? जो कदी वह आगे चली, जो कदी वह आगे चली, जमी बैठी वही जमी माहे. पांचों पहुंचे पांचों में, रूह अपनी असल छोड़े ना है. पांचों पहुंची पांचों में. આ વજૂદ છે, 5 તત્વનું બનેલું છે, તો પાંચમો મળી જશે. 5 તત્વનું મળેલું છે એ પાંચમો મળી જશે. પણ આ આતમ जो कदी वह आगे चली, जमी बैठी वह जमी माहे. जमी बैठी वह जमी माहे. आगे चलीने जवानुं છે ક્યાં આપણે બધાએ? પન્નાજીની અંદર. પન્નાજીની અંદર જવાનું છે. જે જમીનનું તે જમીનમાં રહેશે, અને જે આપણે આવી છે તો આપણે ત્યાંથી આવે છે તો પાછા જઈશું. સરળ અને સિમ્પલ છે. પણ ત્યાં ગયા ખરા? પન્નાજીની અંદર રાહ જોઈને બેસી રહ્યા છે. રાહ જોઈને બેસી રહ્યા છે. હવે જો રાહ જોઈને બેસી રહ્યા હોય તો શું કે? સરસ ઉદાહરણ આનું આપ્યું હતું. તો ભાઈ જો આ બે નથી આયા. સર્કસ જોવા ગયા હઈએ આપણે ટ્રેક્ટર લઈને, અને પાછા સર્કસ પતી ગયું, ખેલ પતી ગયું, અને ટ્રેક્ટર ભરાઈ ગયું, તો શું કે? હજુ આ નથી બેન આયા, આ નથી આયા, આ ભાઈ નથી આયા, ભાઈ નથી આયા, તો શું કે? જા બોલાવા મોકલો, કોઈને બોલાવા મોકલો ને, કે ને બોલાવા જાય છે. એમ અહીંયા આગળ આપણે આ ખેલ જોવા આવ્યા છે, બધા જ સાથે આવેલા છે. હવે રાજી મહારાજ તો ત્યાં ઘુમટજીની અંદર રાહ જોઈને બેસી રહ્યા છે,
આપણે અહીંયાથી બધા ઘુમરજીમાં જઈશું, પણ જે નથી આવે એના માટે તો ત્યાંથી પાછા બોલાવવા આવવું પડશે. કોઈ કહેશે લાવો હું બોલે આવો, લાવો હું બોલે આવો, હું બોલે આવો. યો ઇલમ સમજાવતે જો કોઈ ના સમજત. આ બધું સમજાવા હોવા છતાં પણ જો કોઈ ના સમજે તો બધી સમજ આપે છે, અને ન સમજવું હોય તો તીન મિજાજી દિલ પર જીન કરો નસીહત. તીન મિજાજી દિલ આમ ખલક છે. આ બધું સમજાવવા પ્રયત્ન કરી રહે છે, અને છતાં જો ન સમજે એને છોડો, એને છોડો. એને નસીહત આપવાની જરૂર નથી, એને સમજાવવાની જરૂર નથી. જો એ એમનાની અંદર જ થી જ ન નીકળતા હોય, મારું આ છે, મને આ છે, મને બધું આ યાદ, આ છે, પેલું યાદ, આ છોડો, બધું યાદ. એક વાર સમજાવો, 2 વાર સમજાવો, 10 વાર સમજાવો, 15 વાર સમજાવો, 25 વાર સમજાવો, પણ એ પોતાનો કર્મકાંડ છોડવા ન માંગતા હોય, પોતાનું મેં પણ છોડવા ન માંગતા હોય, અવાજ બંધ કરો, કો તો બાણું બંધ કર. તો સમજી લેવું કે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ નથી, એ આમ ખલક છે. એમને નસીહત આપવાની જરૂર નથી, એમને નસીહત આપવાની જરૂર નથી, સમજાવવાની જરૂર નથી. પ્રયત્ન કરો, 1 વાર કરો, 2 વાર કરો, ન સમજો તો યો ઇલમ સમજાવતે જો કોઈ ના સમજત. જો કોઈ ના સમજત કેમ નથી લેવા દીધો કે અહીંયા અબલિસ બેઠેલો છે, એ વિચાર જે છે જુણવાણી વિચાર હોય, જે હોય, કોઈ એક યા બીજી રીતે તમને પકડી રાખે છે, જકડી રાખે છે. એ અબલિસને દૂર કરો. તીન મિજાજી દિલ પર જીન કરો નસીહત. કાફર મુસ્લિમ મોમીન, ત્રણની રીત બતાવી દીધી. કાફર મુસ્લિમ મોમીન जो ये जुदे न होते तीन तो अर्श तन और जमी के क्यों पाइए कुफर याकीन. काफिर मुस्लिम मोमिन, जीव सृष्टि ब्रह्म सृष्टि ने ईश्वरी सृष्टि, जीव सृष्टि ईश्वरी सृष्टि ने ब्रह्म सृष्टि. जो आवे जो ये जुदे न होते तीन, મનુષ્ય તનમાં છે 3 હવે જુદા, હવે તો જુદાઈની ખબર પડે કે ન પડે? આટલું બધું સમજાવ્યા પછી, આટલું બધું ડૂબ્યા પછી જો આપણને સમજ ન પડે, અને પછી ફરી એનો એ જ પ્રશ્ન પૂછે કે બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ કેવા હોવા જોઈએ? તો जो ये जुदे न होते तीन तो अर्श तन और जमी के, जो अर्श तन और जमी के क्यों पाइए कुफर याकीन. આનો ભેદ કુફર, શૈતાનિયત અને રાજ્ય પ્રત્યેનો દ્રઢ વિશ્વાસ હવે તો બધે જોવા મળી જાય. એમની રહેણી પરથી ખબર પડે કે આ બ્રહ્મ સૃષ્ટિ છે, આમ ખલક છે, કયા ગુણ છે, સમજ પડી જાય. અને ન સમજે તો એમને એની અંદર રહેવા દો. આપણે શું કરીએ? સમજાવવા પ્રયત્ન કરીએ, ન સમજવું હોય તો એમને નસીહત આપવાની જરૂર નથી. પછી એમ યો ઇલમ સમજાવતે જો કોઈ ના સમજ તીન મિજાજી દિલ પર, તીન મિજાજી દિલ પર જીન કરો નસીહત.
જીને કરો નસીહત. સોનાની ઝાર પાણીમાં નાખવાની જરૂર નથી પછી આપણી, નહીં તો પછી પેલા એના જેવું થાય, બે સાગર ભાગવત. એટલે સુંદર સાથ આ ચોપા અહીંયા દોડાવીએ છીએ અને ચર્ચાની કરવા પ્રયત્ન કરે. થોડું અંદર વિચારો, પહેલા થોડું વિચારો, અંદર દિલની અંદર વિચારવા પ્રયત્ન કરો, અંદર ડૂબવા પ્રયત્ન કરો. काफर मुस्लिम मोमिन जो ये जुदे न होते तीन, तो अर्शतन और जमी के क्यों पाइए कुफर याकीन, क्यों पाइए कुफर याकीन. बोलो श्री प्राणनाथ प्यारे, श्री कृष्ण कन्हैया लाल की, सदगुरु महाराज की, सुंदर साथ की. प्रणाम जी सर्व सुंदर साथ ने.